સાંભળો, તમે બહાર જાવ છો ને તો મારી હાટુ ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ ને બે લેતા આવજો. ડ્રાયફ્રૂટ જોયા છે તે? શું કીધું તમે? કેળા તો ઘરમાં પડ્યા છે, ઈ બેઠી બેઠી ખાને. ઈ તમે 20 રૂપિયાના ડઝન કેળા લાવો છો ને ઈ મને જરાય નથી ભાવતા. 20 રૂપિયાના કેળા એને 60 રૂપિયા ડઝનનો ભાવ છે. આ તો શું થઈ ગયું? તમે ક્યાં લાવ્યા હતા? તમારા મામા લાવ્યા હતા. તમે ક્યાં કઈ લાવો જ છો? ઈ તો તારા માસી આવ્યા હતા. હું લાવ્યા હતા સ્ટ્રોબેરી નાની બોક્સ ને નારંગી. એમાં નારંગી તો ચાર ખરાબ નીકળી. ભલે નારંગી લાવ્યા પણ નારંગી કેળા કરતા તો મોંઘી છે ને. ઈ તો તારે ડ્રાયફ્રૂટ જ ખાવું છે ને. તો કેળા પડ્યા છે ને એને સુધારીને ફૂંકી નાખજે, નહીં તો ડ્રાયફ્રૂટ બની જશે ને ખાઈ લેજે. તમારી યારે તો કઈ મંગાવાય જ નહીં. નથી ખાવું મારે કાઈ. અરે તારો બધો પૂંજા પાટનો સામાન લઈને લઈ આવ્યો છું. ઠીક, તમે બધું લઈ આવ્યા? સારું, લે તો એક ટેબલ ઉપર મેં કાગળ મૂક્યો છે, એમાં બધાનું નામ લખ્યા છે જે આવવાના છે ને એના. પણ એક તમારા ફઈનું નામ નથી લખ્યું. તો મારા ફઈનું નામ નથી લખ્યું, તારા માસીનું નામ તો તે લખ્યું હશે ને. ઈ આવશે ને તો મને 4-5 કામ કરાવીને જ જશે, કઈ એમ નામ નહીં જાય. તો એને આઘાત રાખજે પછાડીથી, તો મોંઘા ભાવના કાજુ બદામ છે ને વીણી વીણી ખાઈ જશે. અને હા, તે પંડિતજીને બોલાવ્યા છે? હા, પંડિતજી 2100 રૂપિયા કહેતા હતા પણ મેં 550 નક્કી કર્યું. હા, તો ખાવામાં શું બનાવવાનું? છોલે ભટુરે. ઘરમાં પૂંજા હોય તો છોલે ભટુરા થોડુંક હોય, શાકપુરી બનાવવાનું હોય. આપણે શું આ ભંડારો રાખ્યો છે તે શાકપુરી બનાવો? તો પનીરનું શાક બનાવજે. આજકાલ તમે જોવો બજારમાં બધે પનીર નકલી જ આવે છે બધી દુકાનમાં. હું કઈ નહીં બનાવું. તો કઢી ખીચડી બનાવી નાખી તો બનાવીશ ને. હા, કઢી ખીચડી હું બનાવી નાખી, પણ કોઈ મહેમાન એમ ન કહેતા કે કઢી ખીચડી બનાવી છે. નકર બધા મહેમાન છે ને પૈસા ઓછા મૂકીને જશે. તો તું પૈસા લખવા ન બેઠતી, ને તો હું બધાને કહી દઈશ કે ખર્ચો ઓછો થાય ને એટલે કઢી ખીચડી બનાવી છે. આ હું તમે ડબલા ડુબલી લઈને જાવ છો? એ તો આ ભંગાર જેવા હું જાઉં છું ને તો ઉપર જોઈ ગયો તો આ ભંગાર નીચે લઈને જાઉં છું. અરે આ બધા ડબલા તમે બધા ફેંકી દીધા? આ રાખવાના હોય, આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને તો આમાં શાક બાક ભરી દેવા થાય, બધું ફેંકી જ દો સર. આ ઢાંકણા કામમાં આવે, આને મજાને કલર બલર કરીને આમ ટીંગાડવા થાય. મેં ફોન માં જોયું તું બધું, જે હોય બધું ફેંકી જ દો છો તે. હું મોઢા બગાડો છો? આ બધી મારી કામની વસ્તુ છે. જો આમાં છે ને મારે ગોટલીનો મુખવાસ ભરવાનો છે, અને આમાં મારે અથાણું ભરવાનું છે, આમાં ધાણા જીરું મારે ભરવાનું છે. બધું ફેંકી ગયો છે, બધું ખાલી થયું છે એટલે એકોર મૂક્યું. આમાં છે ને મારે વટોણા લાવવાના હતા ને એટલે એકોર મૂક્યો ડબ્બો. આમાં વટોણા ભરવાના છે. જો આ શીશો છે ને પાણીનો ભરીને મારે ફ્રીજમાં મૂકવાનો હોય એટલે રાખવો જોઈએ. અરે આ ડબલું છે ને એમાં હું ચાની ભૂકી ભરું છું, ઈ મારે રાખવાનું હોય. અને આ ખોખામાં છે ને હું દિવાળીમાં દીવડા લાવું ને, દિવાળી પૂરી થઈ જાય ને પછી આમાં દીવડા ભરી પેક કરી મૂકી દેવાના હોય. અરે પણ તું જે વસ્તુ ભરવાની વાત કરે છો એ પહેલેથી ઘરમાં પડ્યા છે, તો તું આ ડબલાનું હોય ને હાચવવાની વાત કરે છો. આ જે હોય આતર ભંગારમાં ડબલા હું દેવાની જ નથી. તમારે જે કરવું હોય એ કરી લેજો, હું તો રાખવાની જ છું.